ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ગદ્ય નંબર 4 હાસ્ય યોગ. વિદ્યાર્થી મિત્રો, હાસ્ય યોગ એટલે રમૂજી ટૂચકાઓ. એને આપણે ઇંગ્લિશમાં ડાયલોગ્સ કહી શકીએ, જોક્સ પણ કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોજો, પહેલો પેરેગ્રાફ. આપણિકઃ ગ્રાહકં પ્રતિ એતદ યંત્રમ ક્રીણાતુ ક્રયણયોગ્યમ અસ્તિ. આપણિકઃ એટલે વેપારી, દુકાનદાર, બરાબર. ગ્રાહકં પ્રતિ એટલે ગ્રાહક તરફ. એતદ યંત્રમ ક્રીણાતુ ક્રયણયોગ્યમ અસ્તિ. એતદ એટલે આ યંત્ર ખરીદો. ક્રીણાતુનો મતલબ ખરીદો. ક્રયણયોગ્યમ એટલે ખરીદવા યોગ્ય છે. એટલે આ યંત્ર ખરીદો જે ખરીદવા યોગ્ય છે. ગ્રાહક તે કા વિશેષતા અસ્તિ. ગ્રાહક કે છે તેની શું ખાસિયત છે. આપણિક એતદ યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. દુકાનદાર કહે છે કે આ યંત્ર તમારો 50% કાર્યનો ભાર ઓછો કરશે. ગ્રાહક તહિ કૃપયા 2 યંત્રે દદાતુ. તો ગ્રાહક કહે છે તો કૃપા કરી મને 2 યંત્ર આપો. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણને શું સમજવા મળે છે તે જોજો. અહીંયા દુકાનદાર ગ્રાહકને કહે છે કે આ યંત્ર ખરીદો જે ખરીદવા યોગ્ય છે. ગ્રાહક કહે છે તેની શું ખાસિયત છે. આપણે દુકાનમાં જઈએ તો કંઈ બી વસ્તુ લઈએ ત્યારે આપણે તેની ખાસિયત પૂછીએ છીએ. ત્યારે દુકાનદાર આપણને કહે છે કે આ યંત્ર તમારો 50% કાર્યનો ભાર ઓછો કરશે. જે મગજ પર આપણો માથા પર જે બોજ છે એ 50% ઓછો કરી દેશે. તો ગ્રાહક કહે છે તો કૃપા કરી મને 2 યંત્ર આપો. તો ગ્રાહકનું કહેવું એવું છે કે એક યંત્ર ખરીદું તો 50% જ ઓછો થશે. તો 2 યંત્ર ખરીદું તો પૂરેપૂરો 100% કાર્યનો ભાર ઓછો થઈ જશે, એવું ગ્રાહકનું માનવું છે. જોજો બીજું. શિક્ષક છાત્રયા ગૃહકાર્યમ દૃષ્ટવા. શિક્ષક છાત્રનું એટલે વિદ્યાર્થીનું ગૃહ કાર્ય ચેક કરીને એટલે જોઈ રહ્યા છે. ભવત ગૃહકાર્ય બહવઃ દોષાઃ તાન અપી ભવાન એકઃ એવ કરોતિ. તમારા ગૃહકાર્યમાં ઘણી બધી ભૂલો છે, તે પણ તમે એકલાએ જ કરે છે. છાત્ર મહોદય એતે સર્વા દોષાઃ અહમ એકઃ એવં ન કરોમિ. ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતાં કરોતિ. વિદ્યાર્થી કહે છે સાહેબજી, આ બધી ભૂલ મેં એકલાએ નથી કરી. કેમ કે ગૃહ કાર્ય લખવામાં મારા પિતાજીએ પણ મારી મદદ કરી છે. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થયો કે આ વિદ્યાર્થીએ એકલાએ ભૂલ કરી નથી. ગૃહ કાર્ય લખવામાં એના પિતાજીની પણ ભૂલ છે એવું એ કહેવા માંગે છે, બરાબર. તો અહીં આપણે આ 2 પેરેગ્રાફને સારી રીતે સમજી ગયા છે. તો તમારે હોમવર્કમાં આ 2 પેરેગ્રાફ નોટમાં લખવાના રહેશે. અસ્તુ.